જય શ્રી કૃષ્ણ। જો અમારે અહીંયા કાઠિયાવાડમાં એવી કહેવત છે કે જ્યાં સુધી ટીટોળી ઈંડા ન સેવે ત્યાં સુધી મન મૂકીને વરસાદ ન વરસે, પણ તો એ આપણે કાલે વરસાદ આવી ગયો, બહુ સારું ગણાય। કારણ કે વરસાદ આવ્યો, 15 જૂને વરસાદ થઈ જાય એની જગ્યાએ 22 જૂન સુધી વરસાદ ન આવ્યો, 10 તારીખે જેવો તેવો આવ્યો હતો। અને ગઈકાલે 22 તારીખે વરસાદ આવ્યો અને આજે વાવણી અમારે અહીંયા ગામની અંદર બહુ બધા લોકોએ કરી નાખી છે અને હજી ચાલુ જ છે। બપોરના 3 વાગી ગયા છે અને જે ખેડૂત છે એમણે હજી બપોરા નથી કર્યા, કારણ કે અમારે અહીં કહેવત છે કે વાવણી અને ઘી તાવણી, જો તમે આ બે વસ્તુમાં સુવે ન રહ્યો એટલે આખું બધું બગડી જાય એમ। જો ઘી તાવણીમાં એમ થાય કે ઘી તવાઈ ગયું હોય અને તમે ખાલી 1 મિનિટ ફક્ત 1 જ મિનિટ વધારે તવાઈ જાય એટલે ઘી લાલ થઈ જાય, એવી જ રીતે વાવણીમાં જો તમે સુવે રહ્યો નહીં અને વાવો નહીં એટલે બીજા દિવસે વરસાદ ન આવે ને તો જમીન વાવઠી જાય, અને જમીન વાવઠી જાય ને પછી આપણે જે બિયારણ વાવીને એ અધકચરું ઉગે ને અધકચરું ન ઉગે। અમારે આ ટીટોળી જે છે ને એ અહીંયા ખાડામાં છે, આ વાડીની અંદર। જો આ વાડીની અંદર ઓલા અમારું મકાન છે ને ત્યાંથી આ બધી સાઈડમાં ઢાળમાં છે, ખાડાની અંદર ટીટોળી ઈંડા મૂકીને બેઠી છે। જ્યાં સુધી ઈંડામાંથી બચ્ચા નહીં થાય ને ત્યાં સુધી મન મૂકીને વરસાદ નહીં વરે, તો પાંખું પોળી કરે છે। બચ્ચું થઈ ગયું છે કદાચ, એ હિંમતવાળી તો ઉડતી નથી। ટીટોળી તારા ઈંડા તો જવા દે, બોલ બોલ। બસ બસ બસ, હાલો યા જાય, હાલો યા જાય, જો ઈંડા દેખાણ। બસ હવે 4 ઈંડા જમીનમાં છે, પણ જેઠ મહિનો તો વહી ગયો છે। ટીટોળીએ જોરદાર દેકારો કર્યો। 4 ઈંડા જે છે એ ઊંધા છે અને એવા જ હોવા જોઈએ, પણ જેઠ મહિનો તો વયો ગયો, અષાઢ શ્રાવણ ભાદરવણ કદાચ નોરતામાં આવે વરસાદ તો, બાકી વરસાદનો આજે જેઠ મહિનો તો અડધો જતો રહ્યો છે, તો કેટલું બળદિયું ટીટોળીએ જોયું ને। આટલા વર્ષોથી, જેટલા વર્ષથી અમે વાડીએ રહી છીએ એટલા વર્ષોથી ટીટોળી ઈંડા મેકે જ છે, પણ આજ પહેલી જ વખત હું ટીટોળીને હેરાન કરવા ગઈ, કારણ કે તમને બધાને વિડીયો બતાવતો ને એટલે આપણે કોઈ દિવસ ટીટોળીની નજીક આટલા કોઈ દિવસ ગયા જ નથી, આજ પહેલી વાર હું ટીટોળીના ઈંડાની નજીક ગઈ અને ટીટોળીને એટલો દેકારો કરાવરાયો। જો બીજા ટીટોળા આપણે જોઈને બોલવા મળ્યા છે, ઓલી તો હજી ન્યા જ છે, જરે એ તો હજી ન્યા જ છે, પણ આ સુરક્ષા માટે એના ઓલા બોડીગાર્ડ છે એ દેકારો કરે છે। તે સારું હાલો, તે વરસાદ નથી થયો પણ હવે બધે થઈ જશે એવી ઉપરવાળાને આપણે બધાએ ભેગા થઈને પ્રાર્થના કરવી। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।